કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાની કરી છે શરૂઆત। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાં જ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે। કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે 27% બક્ષીપંચ અનામત બેઠકો ફાળવવામાં આવતા સમીકરણો બદલાઈ જવાની સાથે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા ઉમેદવારો પસંદ કરવામાં કશમકશ ચાલી રહી છે। કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં 9 વોર્ડમાં 36 બેઠકો માટે યોજનાર ચૂંટણીમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા શ્રી ગણેશ કરી વોર્ડ નંબર 2 ના 4 ઉમેદવારોના ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યા છે। કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પક્ષમાંથી અજીતસિંહ, બાઘુભાઈ વેગડ, અમીનભાઈ મહેડા, સુહાનાબેન, વલીભાઈ મહેડા, મધુબેન, રણમલભાઈ ભોપાળા કેશોદના લીમડા ચોક વિસ્તારમાં ટેકેદારો, સમર્થકો અને વિવિધ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી પ્રાંત અધિકારીની કચેરીમાં ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં કાયમી ધોરણે કોંગ્રેસ પક્ષનો ગઢ રહ્યો છે। કોંગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ નંબર 2 ના ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમાં અમીનભાઈ મહેડા નગરપાલિકાના પ્રમુખ પદ સંભાળી ચૂક્યા છે। અજીતસિંહ, બાઘુભાઈ વેગડ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઉપરાંત સહકારી ક્ષેત્રમાં પણ વિવિધ હોદ્દા સંભાળી રહ્યા છે। કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી મતદારો શહેરના આગેવાનોને સાથ સહકાર આપવા અપીલ કરી છે। જે કે સિંગુદાત સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ અજીતસિંહ બાઘુભાઈ વેગડ, વોર્ડ નંબર 2 માં આજરોજ અમે ચારે ઉમેદવારી પત્ર ભરવા જતા હોય ત્યારે આ વિસ્તારના મતદાર તથા બધા અમારા ગ્રુપ સર્કલના મિત્રો બધા હાજર રહ્યા। અમને પૂરેપૂરું પ્રોત્સાહન આપ્યું એ બદલ એક તો બધાનો પહેલાં ખૂબ ખૂબ આભાર। અને બીજી વાત તો આ વોર્ડ પહેલેથી કોંગ્રેસમાં રહેલો છે। આ વખતે પણ કોંગ્રેસને મત આપી અમને જંગી બહુમતીથી વિજેતા કરશે, અમને પૂરેપૂરો વિશ્વાસ છે। બીજું, આ વોર્ડના જે કોઈ અધૂરા પ્રશ્નો રહ્યા હશે એને અમે પૂરા સોલ્વ કરવા માટે પૂરા 5 વર્ષ અમે પ્રયત્ન કરશું। બીજી વાત રહી તો મને આ વોર્ડમાં મારા ફાધર પણ આજથી વર્ષો પહેલાં લડેલા હતા ચૂંટણી, એટલે અમારા માટે કોઈ આ નવો વોર્ડ નથી કે અમારા માટે અહીંની પબ્લિક કોઈ નવી નથી કે હું કોઈ પબ્લિક માટે નવો નથી, એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। અને ડોર ટુ ડોર પ્રચાર કરી જંગી બહુમતીથી જીતશું એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। કેશોદ નગરપાલિકાનો માજી ઉપપ્રમુખ, કેશોદ શહેર કોંગ્રેસના માજી પ્રમુખ, આ વિસ્તારમાં 1982માં જિલ્લા પંચાયતની ચૂંટણી લડેલ। આ વિસ્તારના હું એક ઘરથી પરિચિત છું ને એક ઘર મારાથી પરિચિત છે। આ વિસ્તારમાં અમે નહોતા ઊભા ત્યાંથી જે કાંઈ કામ પડ્યું એ અમીનના મારફતથી અમે બધાય કામ પૂરા કર્યા છે। અને હવે પછી અમારી જવાબદારી એ થાય કે હવે અમારે માથે રહીને પુરાવા કરશે। અહીંયા તો શું હોય, ખોટા હેરાન કરવાના ધંધા હોય, બકાલાવાળા છે, ખોટે માથાકૂટોવાળા છે, એને અમુક પક્ષો છે એ નિશાન બનાવીને ઓલું કરતા હોય, પણ એ આજની પ્રજાને હું ખાતરી આપું છું કે હવે કોઈ એની દાદાગીરી કરી નહીં શકે। હવે અમીનને ધક્કો ખાવાનો નહીં રહે, હવે ધક્કો હું ખાઈશ। બીજા નંબર